તો ફાગણી પૂનમના અવસરે ડાકોર ખાતે રણછોડરાયના દર્શનનો વિશેષ મહિમા છે। આ દિવસે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા અને ભગવાનની ભક્તિમાં લીન થવા પગપાળા ડાકોર પહોંચે છે। અમદાવાદથી ડાકોર જતા માર્ગો પર પગપાળા સંઘોની ભીડ જોવા મળી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોના જૂથ ભજન કીર્તન અને ઢોલ નગારાના તાલે જય રણછોડના નારા સાથે રવાના થયા છે। અમદાવાદના હાથીચળ સર્કલથી શરૂ થતી આ યાત્રા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પદયાત્રીઓની સુરક્ષા માટે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો। ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનનો ખૂબ જ મહિમા છે, ત્યારે ખાસ કરીને પગપાળા જે સંઘો છે તે રવાના થયા છે અને જે મહિલાઓ છે તે જોઈ શકાય છે કે ડાકોર જવા માટે રવાના થયા છે। કાંજીએ સાથે રાખીને તેઓ જઈ રહ્યા છે। લોકો સાથે જ વાતચીત કરીશું। કેટલા વર્ષથી આ પૂનમ ભરો છો, કેવું લાગી રહ્યું છે? મારો આ પહેલો વર્ષ છે અને બહુ જ સારું લાગી રહ્યું છે। ભગવાનનું નામ લેતા લેતા આગળ વધી રહ્યા છે અને હિંમત મળી રહી છે નામ લેવાથી, તો જય રણછોડ કરતા આગળ વધી રહ્યા છે। પૂજા 6-7 વર્ષથી કરું છું, બસ મને બહુ ગમે છે। શું કહેવું છે તમારું? ભગવાનને આપ પણ સાથે લઈને જ આવ્યા છો, આખા રસ્તે કઈ રીતે આવો છો અને દર્શન કરીને કેવું લાગે? કૃપા છે, અમે અમારી રીતે આવીએ છીએ। ભગવાનના કૃપાથી અમે ચાલી શકતી નહીં મમ્મી, તો મમ્મીને લઈને આવીએ છીએ ભગવાનના કૃપાથી। મારે આ 4થું વર્ષ છે અને અમે લોકો અમદાવાદ ભીમજીપુરાથી આવ્યા છે અને ભગવાન શક્તિ આપે તો અમે ચાલી શકીએ। દર્શને સારા થાય છે, રસ્તામાં સેવાઓ સારી છે। બિલકુલ, તો જે રીતે જે પગપાળા સંઘો છે તે રવાના થઈ ગયા છે ડાકોર જવા માટે। દર્શનાર્થીઓ છે કે જોઈ શકાય છે કે જે મહિલા છે નથી ચાલી શકતા, છતાં પણ હિંમત કરીને તેઓ આવ્યા છે। ભગવાન પર વિશ્વાસ છે કે જે ઠાકોર છે તે તેમની આ જે બેડો છે તે પાર કરશે, તેમને આ દર્શન છે તે મળવાના છે। ત્યારે ડાકોરની આ પૂનમ ભરવા માટે જે ખાસ કરીને હોળીના દિવસે આજે આ પૂનમનો અનેરો મહિમા છે તેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવી રહ્યા છે અને પગપાળા ડાકોર જવા માટે રવાના થઈ રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।